ગારિયાધાર શહેરમાં મળતા કાનાબારના ખમણ છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ જ પ્રખ્યાત છે. ગુજરાતમાં ખાણીપીણીના વ્યવસાયનો ઇતિહાસ જૂનો રહેલો છે. ખમણ, ઢોકળા, ફાફડા, ગાંઠિયા, જલેબી જેવી પરંપરાગત વાનગીઓથી લઈને પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ સુધી લોકો નવો પ્રયોગ કરતા રહે છે. ગામડાઓમાં આજે પણ લોકો ઘરેલું સ્વાદ અને શુદ્ધતાને વધુ પસંદ કરતા હોય છે. મારું ગામ ગારિયાધાર. મારું નામ છે હરેશભાઈ. આખું નામ છે હરેશભાઈ અમૃતલાલ કાનાબાર. પણ અમને બધા કાનાબાર ખમણવાળાથી વધારે ઓળખે છે. મારું નામ કાનાબાર, ખમણનું નામ કાનાબાર ખમણ આવું છે. મારે ખમણનો ધંધો લગભગ અંદાજે 35 થી 37 વર્ષ પહેલાં મેં ચાલુ કરેલો. હું સુરત ગયેલો. સુરત ગયો તો ખાલી બીજા કામ માટે, અને અમારા રિલેટિવ મળી ગયા અને એને ત્યાં મેં ખમણ શીખવાનું ચાલુ કર્યું. અને ખમણ શીખી ગયા પછી વાટી દાળના ખમણ અને નાયલોન ખમણ અમે ઓર્ડર ઉપર બનાવીએ, અને વાટી દાળના ખમણ અમે રનિંગ બનાવીએ છીએ. અમારે પ્યોર સિંગતેલ સિવાય અમે ક્યારેય વાપરતા નથી. પાણી કોઈ દિવસ નાખતા નથી, અને ચણામાં, દાળમાં, ખમણમાં દાળ સિવાય કોઈ દિવસ બીજી કોઈ વસ્તુનો યુઝ કરતા નથી. અમારો દુકાને ભાવ છે ખમણનો 200 રૂપિયાના કિલો છે. ગામડામાં નાના માણસો સાથે ધંધો કરવા હોય છે એટલે હું 160 રૂપિયાના વગર અને 120 રૂપિયાના કોરા આપું છું. નાનો કોઈ બાળક હોય કોઈને 20 રૂપિયાની ડીશ લેકે આપું છું. અને મારે ભગવાનની દયાથી સારો ધંધો છે, અને મહિને રોજનું મારે 3-4 હજાર રૂપિયા, 5,000, 3,000, 5,000 રૂપિયાનું કાઉન્ટર છે. પ્લસ મારી દુકાન ગારિયાધાર છે, અને એના જ રોડ ઉપર થોડા ચાલો એટલે મારો ત્યાં રેસિડન્ટ છે. હું ઘરે જ બધો માલ બનાવું છું. ઝીણી સેવ પણ ઘરે બનાવું છું, અને ખમણ ઘરે બનાવું છું. મારે અંદાજે 37 વર્ષ જેવું થયું છે ખમણના ધંધામાં. શરૂઆત તો ત્યારે તો ભાવ એટલા બધા નહોતા માર્કેટમાં. મેં 6 રૂપિયાના કિલો ખમણ હતા ત્યારે શરૂ કર્યા છે. આજે 120 રૂપિયાના કોરા છે, અને 160 રૂપિયાના હું ગામડે વેચું છું. ગામડે બધે હોમ ડિલિવરી માલ પહોંચાડું છું, જેથી કરીને કસ્ટમરોને કોઈને ઘરે ગારિયાધાર સુધી ધક્કો ના થાય, અને મારા પ્રમાણમાં ધંધો થઈ જાય. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં રહેતા હરેશભાઈ કાનાબાર, જેઓને લોકો કાનાબાર ખમણવાળા તરીકે પણ ઓળખે છે, તેઓ 35 થી 37 વર્ષ પહેલાં ખમણ બનાવવાની શરૂઆત કરી હતી. ખમણ બનાવવાનું સુરત ખાતે રહેલા પોતાના સંબંધી પાસેથી શીખ્યું. ત્યારથી તેઓ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી ચૂક્યા છે. તેઓ શરૂઆતથી જ સારી ગુણવત્તાવાળા ખમણ તૈયાર કરતા હોવાના કારણે લોકો તેના ખમણની રાહ જોઈને બેઠા હોય છે. બપોર સુધીમાં તેઓ વેચાણ કરી નાખે છે. શરૂઆત કરી ત્યારે ખમણના 1 કિલોના ભાવ 6 રૂપિયા હતા. તે સમયે ઓછું વેચાણ થતું હતું, પરંતુ આજે રોજના માટે 3,000 રૂપિયા કરતાં પણ વધુનું વેચાણ થઈ રહ્યું છે. તેઓની ગારિયાધાર શહેરમાં દુકાન પણ આવેલી છે, અને પોતે બાઇક ઉપર ખમણ વહેંચવા ગામડે પહોંચે છે, અને જ્યાં લોકો તેની રાહ જોઈને બેઠા હોય છે.